મોર્નિંગ મિત્રો, બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું આપણા ફાંકા ફોજદારી વાળા બ્લોગમાં. તો ચાલો હવે જાય ફટાફટ દુકાને, નાઈ ધોઈને તૈયાર થઈ ગયા એક ક્લાસ મસ્ત. અને આપણું ઓલા પડ્યું છે હજી આઈની, જો તમને બતાવું હજી. અને માથે સમજો તો બૂટ રાખવાની જગ્યા હોય એમ રાખી દીધું બધું. આવી એરર પાછી આવી ગઈ એટલે હવે આને રાજકોટ લઈને જવું પડશે. અને 100% ચાર્જિંગ હતું 5 દી પહેલાં, અત્યારે 91% થઈ ગયું છે. 9% ચાર્જિંગ ઘટી ગયું છે. હાલો ફટાફટ જાય. પહેલાં આપણે દુકાને હાલીને જ જવાનું છે. આપણી ઘાટું કાંઈ હેલિકોપ્ટર ન આવે ને આપણા માથે કામ ચાલુ છે ને. હાલો કાઢી. અને આપણા સેટ તો હજી આરામમાં જ છે, તમને દેખાડવું. સમજો હજી સેટ તો આરામમાં જ છે, એટલે આપણે જ જવાનું છે દુકાને. આપણા બાપુ વયા ગયા છે. સાદ તો મને બા ઓઢાડી જાય સવારમાં વહેલા. આવ્યો કેવો મારા કલેજા આવ્યો. આમ જોઈ લ્યો તમે, આની જ રાહ હતી આપણે, આની જ રાહ હતી. આવી ગયો ફાઇનલી આપણે રામોદમાં વરસાદ. અને હવે ધબધબાટી બોલાવી દે આવો 2-3 કલાક તો ભાઈરે જમાવટ પડી જાય. અને અત્યારે હું હજી રીલ્સ જોતો તો હજી રીલ્સ પૂરી થઈને ગિરનાર ઉપર વાવાઝોડાવાળી ત્યાં કે હવે તો માંડી દીધું છે, હવે કે ધબધબાટી ચાલુ કરી દેવાનું છે. ને એક થઈ ગયું છે બધી બાજુ. હવે જો આ વરસાદ ઊભો જ ન રહે ને એટલે જમાવટ પડી જવાની છે બધાને. અને વરસાદ રહી ગયો, જો આવું જ કરે છે. અમારા ગામમાં વરસાદ જ નથી આવતો. વરસાદ સીધો રહી જ જાય, બંધ જ થઈ જાય. થોડુંક ઝાપટું આવી જાય, પલારી વયો જાય, રોડ બોર પલારી નાખે, પણ તરત વયો જાય પાછો. આમાં કેમ જીવવું? વરસાદ જ નથી આવતો. બીજે બધાય કેટલો પડે. સુરતમાં તો બિસાડા પોદાર માર્કેટની તો દહીં નાખી તેને. અત્યારે પાછું સુરતના લોકો સારા કહેવાય કે બધાનો સાથ સહકાર આપ્યો અને અત્યારે પાછું પોદાર માર્કેટ ઊભું કરી દીધું છે. અત્યારે આપણે આવ્યા છીએ દાદાને બોલાવા. તો દાદા તો વયા ગયા છે મારી મોર. અને અહીંયા જીર્ણોદ્ધારનો ઓલું છે, અમારે મંદિર બને છે મસ્તનું. એટલે આ જો પોસ્ટર મારેલું છે મંદિરનું, આવું મંદિર બનવાનું છે કાંઈક. અને એ ક્લિપ તમે જોઈ લો કેવું મંદિર બનવાનું છે નહીં. આખું મંદિર છે ને એમાં આવી ગયું. તમે જોઈ લીધું ને, આ મંદિર નાનું હતું અને આ આખું મંદિર આવી ગયું અમારું. આ બધું આવી જાય છે. અને હાઈ ક્લાસ મસ્તીનું મંદિર બનવાનું છે. અહીંયા લગી આવશે, અહીંયા આગળ લગી આવશે. ક્યાં લગી આવવાનું એ કાંઈ બહુ આપણને ખાસ ખબર નથી, પણ મંદિર બનવાનું છે એ ફાઇનલ જ છે. અને એનો આપણે શું કહેવાય ને, આપણે આપણી ભાષામાં કહું હું નકશો, પણ એને કંઈક બીજું કહેવાય. તમને ખબર હોય તો જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દો. મને હૈયા છે પણ હોઠે નથી એવું છે. અને રામેશ્વર દાદાના દર્શન કરી લો એક ક્લાસ. તો આવું કંઈક મંદિર બનવાનું છે, તમે જોઈ લીધું. હાલો ફટાફટ ભાગી. દાદાની પથ્થારીઓ અહીંયા છે. અને દાદા વયા ગયા ઘરે. હમણાં મને આમ જ જઈડા. આપણે ઘઉંનું બાઈસ્કું લઈ જવાનું છે. બાઈસ્કું નાખી દે આપણા પ્લેટિનામાં અને આપણે ભાગી સીધા ઘરે. તો મિત્રો જો અત્યારે પાછા એક ક્લાસ મસ્તીનું જમી કરવાને આવી ગયા પેટ ભરીને. એક ક્લાસ જમી લીધું, બટેકાનું શાક ને રોટલી ને એવું બધું. અને અત્યારે પાછા આવી ગયા દુકાને. આપણા ભાઈ જવાનું ગોંડલ. આપણે બેસવાનું દુકાને.
તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા ઘરે અને કાંઈ વરસાદ જોઈએ એવો આવ્યો નહીં. આપણે જેવો જોતો તો એવો વરસાદ આવ્યો નહીં. અને તમે આજ જોયું કે આપણું મંદિર કેવું બનવાનું છે. તો જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો જે આપણા રામોદમાંથી બ્લોગ જોતા હોય. તો બધાને મળીએ નવા નેક્સ્ટ બ્લોગ વિડીયોની સાથે. તો બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.